પાટણ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક। જિલ્લાના વિકાસ કામો ગુણવત્તાયુક્ત બને તે માટે સૂચન કરતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ શ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીશ્રીએ તમામ અધિકારીશ્રીઓને સ્થળ નિરીક્ષણ સાથે વિકાસ કામો ગુણવત્તાસભર થાય તેમ સૂચન કર્યું હતું। આ સાથે વર્ષ 2025-26ના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં જિલ્લાની નગરપાલિકાઓના પાણી, રોડ, રસ્તા, વીજળી, ગટર લાઇનના વિકાસ કામો, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જોગવાઈ અને આધીન કામો તેમજ બચત રકમમાંથી મંજૂર થયેલ કામોને મંજૂરી આપવામાં આવી હતી। સંખેશ્વર, ચાણસ્મા, હારીજ, રાધનપુર અને સમી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ અંગે ધારાસભ્યશ્રીઓ દ્વારા મળેલ રજૂઆતનું ઝડપી નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર।